આનો પ્રોગ્રામ આજ મગની દાળ ને રોટલી. મગની દાળ. વિદ્યા ફેવરિટ આપણા ઘરમાં મગની દાળ. આ વિદ્યા લગાવવા માંડી પાછી. તો હમણાં ટાઈમ પાસ બનાવો. ટાઈમ પાસ ના કે મને ખાવાનું જ કહેવાય. એટલે પણ ટાઈમ પાસ કહેવાય, પેટ ના ભરાય. આવું લગાવ્યું હતી સોસ ના Szechuan. સોસ નો સીઝવાન બે મિક્સ. સોસ અને સિજવાન બે ભેગું ખાઈને આવી રીતના બ્રેડ ઉપર લગાવીને ખાઈ લેવાનું. હા ના તાણે હારીન બટાકા નાવો. મારા બટાકાનો માવો બનાવેલો આવું બધું સારું ભાવ હા વિદ્યા તને. શ્યામુભાઈ નાસ્તામાં બની આલી છે ને. આમનો નાસ્તા તો નહીં આવી. એટલે વિદ્યાબેન આ એવા એ કે હું મારી ઈચ્છાથી બનાવું, મારે ગમે એવું. એવું તો વિદ્યાને આવું બધું અમે ચટપટું સારું ભાવે ના વિદ્યા. દાળ ચટુકડી. બસ બસ એવું વધારે ના લગાવાય. અમે નતું અમે એકલો સોસ જ હતો એટલે બધું આવી નતું ઓર્ડર એટલે યાર હવે માવો લગાવીને પછી ઉપરા ઉપરી શેકી દેવાનું ખાઈ લેવાનું. પટી. પહેલા ને દાળ ને રોટલી ખાઈ લેવાની હા અને પછી એ બધું જ ખાવાનું. હા મગની દાળ. હા મસાલાવાળી મસ્ત. હા વઘારવાનું બાકી છે. ઉકળા પછી વઘારવાની. આદુ લસણ મરચાં નાખી દીધા એમ ને? પેસ્ટ નાખી દીધી. બરાબર. આ માવો તો અત્યારે બનાવે બપોરે. શ્યામને થોડો આલુ પરોઠા બનાવી આપે ને. હા મા માટે ના રાખ્યા પપ્પા આ તો બરોબર. ત્યારે આવું હતા આલુ પરોઠા જેવું તો હ. દાળ બાફા મેલી હતી ને એક ડબ્બામાં બટાકું મેલી હતું, અધ કચરું લીધું એટલે તો એકદમ ઝીણું કરી નાખ્યું, ચમચીથી ભાગી એક બટાકું મેલી હતું. સરસ લે મસ્ત લગાઈ છે ના ભાઈ. ઢોકી દે રાખી દે. હા શું આવું છે શેરી તો ચાલે. હા ચાલો ચાલો. થોડું તેલ લગાય તવીમાં ગરમ થયું નહીં તો ચાલુ હન. ચાલુ હો, ગરમ જ ચાલુ હો. થઈ જઈએ ગરમ તારા તેલ મૂકતા. અલગ. ભાઈ છું બોલ્યું. હા બરાબર શેક થોડું હાલજે હો મને થોડુંક ચખાડજે જેવું લાગે એમ ખબર પડે કે મને સારું જ લાગે હું બનાવું એટલે તો. સારું જ લાગે. લાવો શેકી ખાઈ લે. અરે વાહ ચીપિયો ના લેવાય તાવે તો લે ચીપિયાથી તો વર્તાઈ જાય. અંદર ભરાઈ જાય બ્રેડ પર. હા. તાવે તો નહીં મલક બાપડી. કશું નહીં મલા ફેવરાઈએ છીએ લે લે. ભાઈ હાથથી ગેસ જેવડે એકદમ ધીમો રાખવો પડે આ બધામાં. આ જો આ બધું આવું આ લાલ લાલ થઈ ગયું જો હા. કડક આ તમે થઈ ગયો ફેવરી મસ્ત. લીધો નહીં તો દાજી જોતા બ્રાઉન થયો ને બ્લેક બની જાય. બ્લેક બને એટલે ના ભાવે. હા મેં એ તો તાવે તો ઓરવામાં થોડી વાર થઈ છે મારાથી. વસ્તુ ગમે તેટલી મસ્ત બનાવી પણ છળવામાં હરખાઈ ના આવે ને. જો કાચી હોય તો એ ના ભાવે, બહુ છડી જાય તો એ સ્વાદ ના આવે. હા એટલે જ હું તમને કહું બાજુ ઉભા રહીને શીખો. પણ ધીમા ગેસે ચડે ને એ જ મસ્ત લાગે. જળતા ચડી ગયો ખાઈ લ્યો પછી. હા હું વઘાર જ કરું દાળનો. ખાવા બી જઈએ મગની દાળ રોટલી છાશ. રાધે રાધે. રાધે રાધે.